જય સ્વામિનારાયણ વાલા ભક્તો, વહાલા વહાલા વડતાલ દેશના બધા જ સત્સંગી ભાઈઓ અને બહેનોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણ પરમાત્મા, રણછોડ રાયજી, ધર્મપિતા, ભક્તિ માતા, બધા જ દેવોના ચરણોમાં વંદન 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 વંદન. વાલા ભક્તો, મારો આશય કોઈના હૃદયમાં ઉદ્વેગ, કોઈના મનમાં અભાવ આવે એવું ક્યારેય છે નહીં, અને હશે પણ નહીં, અને હતો પણ નહીં. પરંતુ સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો. સત્યને વરીને ચાલો. મૃત્યુ પણ કેમ ના આવી જાય, મૃત્યુ પણ કેમ ના આવી જાય, સત્યને વરીને ચાલો. એમ આપણા બધાયના ગુરુ, મોક્ષના દાતા, જેમને આપણા મોક્ષની રાત્રિ દિવસ ચિંતા છે, એવા આપણા પરમપિતા, ધર્મ ધુરંધર, ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક, ધર્મ પોષક એવા વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, કહેતા લાલજી મહારાજના શરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. ભલા ભક્તો, હું સમજણો થયો આજે 35 વર્ષથી ધર્મકુળના શરણોમાં છું. આટલા વર્ષો પછી આપણે સત્સંગ કર્યો, એનું ફળ શું? તો એનું ફળ માત્ર એટલું જ કે વડતાલના વહાલા વહાલા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ અને વડતાલ દેશના સત્સંગી ભાઈઓ બહેનો ની સાથે હેત અને લાગણીથી જે બંધાણા થઈને એ આ સત્સંગ કર્યાનું ફળ. આપણને એમ થાય કે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીના જીવનમાં આટલું સંકટ કેમ? પણ એક ઘડી હરિશ્ચંદ્ર રાજાનું આપણે આખ્યાન લઈએ તો એમણે સત્યના સિદ્ધાંત માટે કેટલું કષ્ટ ઉઠાવ્યું હતું. પોતે રાજવી હતા, રાજનો ત્યાગ કર્યો, જંગલમાં ગયા, છેલ્લે શમશાનમાં એમને કહેતા કે નોકરી મળી, એ નોકરી પણ એમને કરી. તારામતી રોહિદાસને લઈને આવેલા અગ્નિ સંસ્કાર કરવા એમને ધર્મપત્ની. તો ત્યાં પણ હરિશ્ચંદ્ર રાજાએ સત્યનો પક્ષ રાખ્યો હતો. સાહેબ, સત્ય અહીં સુધી કસોટી લઈ હો.
અને ત્યારે ભગવાનના ખોળામાં બેહવા મળે. મફતમાં બેહવા નથી મળતું. કોઈ એમ કે વાહામાં ધબ્બો મારીને તમારું કલ્યાણ કરી દઈશું. વાત છે ભાઈ, આ તો મૃત્યુ લોકની વાતો છે, બધા કરે, એમાં કોઈ બે મત નથી. પણ વાસ્તવિકતા ઊંડાણપૂર્વક સમજજો. આ લડાઈ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સત્ય માટે લડી રહ્યા છે. આ લડાઈ ગાદી માટેની કે 200-500 વીઘા જમીન માટેની નથી વાલા ભક્તોજનો. તમે બહુ ધ્યાનથી સમજજો વાતને. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે સત્સંગની અંદર, એમને ઊંડાણપૂર્વક સમજજો. લક્ષ્મીનારાયણ દેવની ચૂંદડી ઓઢી વાલા ભક્તો, પછી આપણે શું ચિંતા કરવાની? પછી લક્ષ્મીનારાયણ દેવને ચિંતા કરવાની, આપણા ખાવાની, આપણા પીવાની, આપણી 4 વ્હીલ ગાડીની, આપણા રહેવાના મકાનની. એ પછી લક્ષ્મીનારાયણ દેવને ચિંતા હોય. આપણે થોડી ચિંતા કરવાની હોય તે પ્રાઇવેટ આપણે કરી. સત્સંગીજનો, તમારા શરણોમાં વંદન કરું છું. મોટા મોટા સદગુરુ સંતોના શરણોમાં વંદન કરું છું. કોઈનો અભાવ લેવાની મારે ટેવ નથી કે અવગુણ લેવાની ટેવ નથી. ભાઈ, સત્સંગમાં ગુણ લેવું તો જ આપણે વૃદ્ધિને પામશું, તો જ આપણે વૃદ્ધિને પામશું. એવા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અમને 35 વર્ષ સુધી જ્ઞાનાંશ આપેલું છે અને અમે એમની પાસેથી જ્ઞાન લીધેલું પણ છે. અને અમને તો રોજ કહેતા કે આ ધર્મકુળનો તમે સપનામાં પણ ત્યાગ નહીં કરતા. કદાચ અમે ત્યાગ કરી દઈએ તો તમે ત્યાગ નહીં કરતા. આ શબ્દો સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી અમને વર્ષો સુધી પાયેલા છે, એની ગાંઠ વળી ગઈ છે. એટલા માટે ધર્મકુળ માટે કદાચ અમારું માથું આજ પડી જતું હોય તો કાલે અમે નહીં થવા દઈએ. કારણ કે આ ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે, ભગવાનના દીકરા છે. એમને શું જોઈએ છે? એમને નથી માન જોતું, નથી મોહ, નથી લોભ, નથી કોઈ જગતની ઈચ્છાઓ. બસ એમનું એક જ તાન છે કે આ જીવાત્માને કેમે કરીને ભગવાનના ધામમાં પહોંચાડવો, ભગવાનના ધામમાં પહોંચાડવો. તમે રઘુવીર વાડીએ જાઓ, આચાર્ય મહારાજના દર્શન કરો, દંડવત કરો અને પછી બેસો. તમને આ લોકના સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. આ તમે એક પ્રેક્ટિકલ પ્રયોગ કરી જોજો. મારો અનુભવ છે. સત્સંગમાં આપણે આટલા વર્ષોથી જો આવતા હોઈએ અને જતા હોઈએ, કરતા હોઈએ સત્સંગ, તો એમનું ફળ શું? બસ ફળ આ જ કે મહાપુરુષના સાનિધ્યની અંદર આપણે બેસીએ અને આપણા સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. અક્ષરધામનું સુખ આવવા માંડે, અક્ષરધામનું સુખ આવવા માંડે વાલા ભક્તજનો. બીજું તો આપણે શું જોઈએ? માટે તમને શરણો બધાને વંદન કરું છું કે જીવનમાં ક્યાંક આઘું પાછું થઈ ગયું હોય તો સરખું કરી નાખજો અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં માથું મૂકી દેજો. કલ્યાણની જવાબદારી એની છે. આજે લાલજી મહારાજ ગામડે ગામડે વિચરણ કરે વાલા ભક્તો. કોઈને ફોન નથી કરવા પડતા કે પત્રિકા નથી લખવી પડતી. હજારો હરિભક્તો આમાં બેસી જાય એ જ્ઞાન વાર્તા સાંભળવા. અને દિવસે લાલજી મહારાજનું તેજ અને આભા અને પ્રતિભા વધતી જાય છે. જેના વેરી ઘાવ વખાણે, જેના વેરી ઘાવ વખાણે. સાહેબ, આવી પ્રતિભા છે, આવી પ્રતિભા છે. પૂજ્ય સ્વામીએ તો અમને વર્ષો સુધી આ ધર્મકુળનો મહિમા પાયો. સ્વામીના શરણોમાં પણ વંદન. હે વડીલ સંતો, હે સદગુરુ સંતો,
આપના માધ્યમથી સત્સંગમાં જો કાંઈ આઘું પાછું થયું હોય તો એ આપના માધ્યમથી જ બધું સરખું થાય અને હરિભક્તો બધા એક મંચ ઉપર બેસીને ભજન કરશે ને એવી હરિકૃષ્ણ મહારાજ પાસે લાગણી અને માગણી છે. આના માટે અમે વર્ષોથી કેટલીક પ્રકારના નિયમો રાખી રહ્યા છીએ. એ નિયમોનું ફળ હરિકૃષ્ણ મહારાજ આપશે. આવું વહાલું ધર્મકુળ મળ્યું હોય, આવા ધર્મ પિતા, ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક, ધર્મ પોષક આવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને મળ્યા. આવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, બંને બાળલાલજી. હવે આપણે જીવનમાં શું જોઈએ? બસ મહારાજ, એક મહારાજ તારો રાજીપો મહારાજ રાજી થઈ જાય ને. વાલા ભક્તો, જીવનને દિવ્યતાથી ભરી દેજો. ભગવાન આપણે હારે છે. આ વિડીયો કોઈની લાગણી દુભાવવા માટે, કોઈની ઠેસ લગાડવા માટે નથી. વાલા ભક્તજનો, કંઈક જીવનમાં સત્સંગ વધે, અવગુણ અભાવ લેવાની ટેવ આપણી ઓછી થઈ જાય એના માટેનું છે. શ્રીજી મહારાજ કે જેની અંદર કથા વાર્તાનો અંગ પડી જાય એમાં રૂડા ગુણ અવશ્ય આવે. એટલે વાલા ભક્તો, વિડીયો સત્સંગમાં શેર કરજો, ખૂબ કરજો. બધા જ સંતોના ચરણોમાં વંદન, બધા હરિભક્તોના ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ.